જામનગરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પ્રાંત ઓફિસમાંથી 71 અરજીઓ આવેલી છે. એ અનુસંધાને અમે ત્યાં સ્થળ ઉપર રોજકામ કરીએ છીએ. જે સરકારશ્રીની ગાઈડલાઈન આવેલી છે, ચેકલિસ્ટ આવેલું છે સરકારમાંથી. એ ચેકલિસ્ટ મુજબ ત્યાં સાઈડ ઉપર જઈ વિઝિટ કરી યોગ્ય જણાય એમાં યોગ્ય અભિપ્રાય આપી અને પ્રાંતમાં અમે એનો અભિપ્રાય મોકલી આપીએ છીએ. ત્યારબાદ એ લોકો ત્યાંથી એનઓસી ઇસ્યુ કરે છે. આ વખતે સ્ટોલ હોય કે એના માટે તમે ખાસ શું સૂચનાઓ પામેલી છે? પાણીની ટાંકી રાખવી, આ તે બધું કોઈ ઘટના ન થાય? સરકારશ્રીની જે ગાઈડલાઈન આવેલી છે ચેકલિસ્ટ પ્રમાણે ત્યાં સ્થળ ઉપર 200 લીટર પાણીનું ડમ રાખેલું હોવું જોઈએ, ફાયર એક્સ્ટિંગ્વિશર્સ, હોઝરીલ, ડોલ બકેટ અને 2 સ્ટોલ વચ્ચે અંતર 1.5 મીટરનું અંતર રાખવામાં આવેલું હોવું જોઈએ. તો જ અમે તેનો અભિપ્રાય સ્પષ્ટ અભિપ્રાય પ્રાંત ઓફિસમાં મોકલી આપશું. ત્યારબાદ એ લોકો ત્યાંથી એનો ઇસ્યુ કરે છે. હાલ કેટલું સર્વે ચાલુ છે ને કેટલી આપવામાં આવી મંજૂરી, કેટલી બાકી છે? 71 અરજી આવેલી હતી. અત્યારે 40 જેવી એનઓસી અમે ત્યાં અભિપ્રાય સ્પષ્ટ અભિપ્રાય મોકલી આપ્યો છે. બાકી હજી સર્વે ચાલુ છે. મંડપમાં પતરાનો નિયમ છે, ઘણા જગ્યાએ કપડામાં બાંધીને હલાવે, શું કહેશો? પતરામાં જો હશે તો જ અમે સ્પષ્ટ અભિપ્રાય મોકલશું. જો કપડામાં હશે તો અમે એનઓસી રિજેક્ટ કરશું, અભિપ્રાય નેગેટિવ મોકલશું ત્યાંથી.